ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ગાંધીબાગ બગીચામાં એક વ્યક્તિ પર છરી અને પાઇપ વડે જીવલેણ હુમલો કરવા આવ્યા હોવાનું સામે આવ્યું છે। મળી આવતી જાણકારી અનુસાર ગત બપોરના 4 વાગ્યાની આસપાસ મહુવા શહેરમાં રહેતા સમીરભાઈ ચૌહાણ જે ગાંધીબાગ બગીચાની અંદર બેઠા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા બે ઈસમો દ્વારા તેમના પર જીવલેણ હુમલો કરી માથા અને હાથના ભાગે ઈજાઓ પહોંચાડવામાં આવી હતી, જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ઈજાગ્રસ્ત સમીરભાઈના જણાવ્યા મુજબ તે બંનેમાંથી કોઈ પણ ઈસમને ઓળખતા ન હતા। તે બંને ઈસમોએ અચાનક પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો તેમની પર કર્યો હોવાનું જણાવ્યું હતું, જેને લઈને તેમના હાથ અને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે બાદ તેમને તાત્કાલિક સારવારથી સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મારું નામ સમીર ચૌહાણ, સમીર રજાકભાઈ। અમે ગાર્ડનમાં ભાઈબંધ હારે આટા મારતા હતા। બે જણા પાછળ આવીને લોકોના ફાંટથી મારી ગયા છે અને પેટમાં છરી મારતા હતા। અમે હાથમાં છરી પકડી લીધી, છરીનો ઘા હાથમાં વાગી ગયો। એ બે જણને હું ઓળખતો નથી, મારે એની હારે કાંઈ લેવા દેવા નથી, મને હુકમ મારે નથી। તને કોઈ ઓળખે છે કે નહીં, હું બેમાંથી એક તમારી હારે હતું કોઈ ઓળખે? હા, એક ભાઈબંધ ઓળખે છે એને। તમે કેટલા જણા હતા? અમે 4 જણ હતા। એમાંથી કોઈ ઓળખે છે? હા, એમાંથી એક ભાઈબંધ છે ને ઓળખે છે। અમીન પાયક સાથે CN24 ન્યૂઝ મહુવા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।